મહાભારત 360 સુગ્ન સમૂહના દરેક સદસ્યોને સાદર પ્રણામ, નમસ્કાર. મહાભારતના વર્તુળની આજુબાજુ આપણે હાલ સતત વિહાર કરી રહ્યા છીએ, ત્યારે તેના વન પર્વમાં મુનિ અષ્ટાવક્રનો ઉલ્લેખ ખૂબ જ ઊંડાણપૂર્વક કર્યો છે. તે વિશે જોવાનો આજે આપણે ઉપક્રમ છે. કૌરવો સામે શકુનીના છળ કપટને કારણે પાંડવો ધ્રુતમાં પરાજય પામે છે અને શરત મુજબ વનવાસ ભોગવી રહ્યા છે. આ સમયે પાંડવોની મુલાકાત ઋષિ લોમશ સાથે થાય છે. ઋષિ કહે છે, આપ સર્વ સ્નાન કરીને આવો એટલે આપણે સતચિંતન માટે બેસીએ. વળી કહે છે કે આગળ જ સમંગા નામે નદી વહે છે, જેમાં સ્નાન કરવાથી અષ્ટાવક્ર મુનિના 8 અંગો સીધા થયા હતા. આ સાંભળીને યુધિષ્ઠિરને મુનિ અષ્ટાવક્ર વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તેઓ ઋષિ લોમશને અષ્ટાવક્ર મુનિ વિશે વધુ જણાવવા વિનંતી કરે છે. ઋષિ લોમશ યુધિષ્ઠિરને અષ્ટાવક્રની કથા સંભળાવે છે. તે મહાભારતના વન પર્વમાં 3 ખંડમાં આલેખાય છે. આપણે અંદર ઊંડા ઉતરીએ. રાજા જનક જ્ઞાનીઓનો દરબાર ભરીને બેઠા છે. વિવિધ વિષયો પર શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે. રાજાના દરબારમાં બંદી નામે એક ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ છે, જે દરેક જ્ઞાનીઓ સાથે શાસ્ત્રાર્થ કરતો. આ બંદી વરુણદેવનો પુત્ર કહેવાતો હતો. ઘણા વિદ્વાનો શાસ્ત્રાર્થ માટે આવતા, પરંતુ બંદી સામે કોઈ જીતી શકતું ન હતું. એ સમયે બંદીએ એક નિયમ બનાવેલો હતો, જો પોતાની સાથે શાસ્ત્રાર્થમાં કોઈ હારે તો તે વ્યક્તિએ પાસેની ગંગા નદીમાં જલ સમાધિ લેવી. અનેક બ્રાહ્મણો અને વિદ્વાનો શાસ્ત્ર ચર્ચા માટે આવ્યા, પરંતુ બંદી સામે કોઈ જીતી શકતું નહીં. આખરે આ શાસ્ત્ર સંવાદ માટે આવેલ જ્ઞાનીઓને જલ સમાધિ આપવામાં આવતી. આ રીતે અનેક લોકો ગંગા નદીમાં સમાઈ ગયા. વાત ફરતી ફરતી ઋષિ કહોડના કાને આવી. આ વિશે આપણે આગળ જાણીશું, કહોડ અને એની બધી વાતો વિશે. એમને પણ આ ઘટના વિચિત્ર લાગી. માણસ હારે એટલે ગંગા નદીમાં પધરાવી દેવો એ તો બરાબર કૃત્ય ન કહેવાય. એમની પતિ સુજાતા સાથે કહોડે સંવાદ કરી જનકના દરબારમાં શાસ્ત્રાર્થ માટે જવાનું નક્કી કર્યું. તે જ સમયે સુજાતાના ગર્ભમાં એક બાળક ઉછરી રહ્યું હતું. તેની વાત આપણે હવે પછી જોઈશું. ઋષિ કહોડ જનક રાજાના દરબારમાં પ્રવેશે છે. શાસ્ત્ર જ્ઞાનની ચર્ચા કરવા પોતે હાજર છે એવો તે બંદીને પડકાર ફેંકે છે. અભિમાની બંદી તો તૈયાર જ હતો. તેણે આ પડકાર ઝીલી લીધો અને શરત મૂકી કે જે પરાજય પામે એ નદીમાં જલ સમાધિ લેશે. ઋષિ કહોડે આ શરત મંજૂર રાખી. થોડી પ્રશ્નોત્તરી બાદ બંદીએ તર્ક વિતર્ક યુક્ત વાણી શરૂ કરી. બંદીએ હવે પ્રશ્ન પૂછ્યો કે પ્રકૃતિ અને પુરુષ અલગ અલગ દેખાય છે, તો એ દ્વૈતમાં અદ્વૈત ક્યાં છે એ સિદ્ધ કરો. કહોડ ઋષિ હવે મૂંઝાયા. થોડો સમય મૌન રહ્યા. ત્યારબાદ સભાની વચ્ચે તેમણે પરાજય સ્વીકારી લીધો અને શરત મુજબ નદીમાં જલ સમાધિ લઈ લીધી. આ વાત તેમની પત્ની સુજાતા પાસે આવી ત્યારે તે અત્યંત દુઃખી થઈ. તે સમયે સુજાતાએ એક પ્રતિજ્ઞા લીધી કે મારા ગર્ભમાં ઉછળતું આ બાળક આ અભિમાની બંદીને હરાવી તેનો અંત આણશે. આ પ્રતિજ્ઞા સાથે જ એ ભૂતકાળમાં સરી પડી અને વિચાર પટલ પર પોતાના પિતા ઉદ્દાલક ઋષિનો આશ્રમ તરવા લાગ્યો. સુજાતાની સ્મૃતિ
ઋષિ ઉદાલકના આશ્રમ પાસે થંભી ગઈ. એના ચક્ષુ સમક્ષ આખો ભૂતકાળ પસાર થઈ રહ્યો છે. એ જોવે છે ઋષિ ઉદાલક મહાન પંડિત અને જ્ઞાની હતા. તેમના આશ્રમમાં નિરંતર વેદ યજ્ઞ અને વેદ જ્ઞાન ગુંજતું રહેતું. તેઓને શ્વેતકેતુ નામનો એક પુત્ર અને સુજાતા નામની પુત્રી હતા. ઉદાલક ઋષિના આશ્રમમાં ઘણા બ્રાહ્મણ બાળકો પણ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરતા. આ બાળકોમાં તેમનો પ્રિય શિષ્ય કહોડ પણ અભ્યાસ કરતો હતો. કહોડ ઉપર હંમેશા ઉદાલક પ્રસન્ન રહેતા અને તેને વિશિષ્ટ જ્ઞાન પણ આપતા. આ ખુશી સાથે તેણે કહોડને વેદશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન પ્રદાન કર્યું. સાથોસાથ વધારે પ્રસન્નતાપૂર્વક પોતાની સ્વરૂપમાન ગુણિયલ અને જ્ઞાનવાન પુત્રી સુજાતાના લગ્ન પણ કહોડ સાથે કરાવી આપ્યા. આશ્રમમાંથી કહોડ અને સુજાતાએ વિદાય લીધી અને પોતાની રીતે ગૃહસ્થ જીવન શરૂ કર્યું. સમય પસાર થતા સુજાતા ગર્ભવતી થઈ. સુજાતા અને કહોડ મહાન વિદ્વાન હતા, તેથી ગર્ભસ્થ બાળકને દેવી ગુણોનો અભ્યાસ કરાવતા હતા. તેથી ગર્ભમાં જ શિશુને આત્મજ્ઞાન થઈ ગયેલ હતું. એક વખત વેદનું અધ્યયન કરતા ઋષિ કહોડ વેદ મંત્રનો ખોટો ઉચ્ચાર કરતા હતા, ત્યારે સુજાતાના ગર્ભમાં રહેલ શિશુએ કહ્યું, પિતાજી, મંત્રનો ઉચ્ચાર ખોટો છે, તેથી ફળદાયક નહીં રહે. પિતાજીએ આ વાણી સાંભળી શાસ્ત્રના વિદ્વાન કહોડ ઋષિને જ્ઞાનનો અહંકાર ચડી ગયો અને ગર્ભમાં રહેલ શિશુને શાપ આપી દીધો કે હે પુત્ર, ગર્ભમાં જ તને તારા આત્મજ્ઞાનનો અહંકાર છે. જ્યાં જન્મતાની સાથે જ તારે 8 અંગો વાંકા થશે. આ 8 અંગમાં 2 પગ, 2 ઘૂંટીનો ઉપરનો ભાગ, 2 હાથ, હૃદય અને મસ્તક કે ડોક મનાય છે. ખરેખર આ પુત્રનો જન્મ થયો ત્યારે 8 અંગથી વક્ર થયા, તેથી તેમનું નામ પડ્યું અષ્ટાવક્ર અને તેઓ જ અષ્ટાવક્ર ગીતાના પ્રણેતા છે. અષ્ટાવક્રના જન્મ પૂર્વે જ જનકના દરબારમાં કહોડનો પરાજય થતા તેણે જલસમાધિ લીધેલી હતી તે ઘટના ઘટી ગઈ હતી, પણ તે પ્રસંગથી અષ્ટાવક્ર અજાણ હતા. અચાનક જ સુજાતા ભૂતકાળની સત્ય ઘટનાઓમાંથી બહાર આવી. સુજાતાના મનમાંથી હજુ ક્રોધ શમતો નથી. વર્ષો વીતતા જ્યારે અષ્ટાવક્ર 12 વર્ષના થયા ત્યારે તેમની માતાએ બાળકને તેના પિતાની જલસમાધિ વિશે વાત કરી. અષ્ટાવક્ર ક્રોધિત થયા અને પોતાના મામા શ્વેતકેતુ સાથે મહારાજા જનકના દરબારમાં જવા રવાના થયા. અષ્ટાવક્રએ શ્વેતકેતુને કહે છે કે આપણે જનક રાજાની સભામાં જઈએ, ત્યાં બ્રાહ્મણોનો વાદ વિવાદ સાંભળીશું, ભોજન લઈશું, કલ્યાણકારી વેદ ઘોષ સાંભળીશું. મામા ભાણે જનક રાજાના દરબારમાં જવા નીકળ્યા છે. રસ્તામાં જનક રાજા મળ્યા. જનક રાજાએ અષ્ટાવક્રને દૂર ખસવા કહ્યું, ત્યારે અષ્ટાવક્રએ કહ્યું કે અંધસ્ય પંથા બધિરસ્ય પંથાઃ સ્ત્રિય પંથા ભારવાહસ્ય પંથાઃ રાજ્ઞ પંથા બ્રાહ્મણે ના સમોત્ય સમેત્યુતુ બ્રાહ્મણ સ્ત્રૈવ પંથાઃ. જ્યાં સુધી બ્રાહ્મણ સામે ન આવે ત્યાં સુધી રસ્તો અંધને, બહેરાને, સ્ત્રીને, ભાર વહન કરનારને અને રાજાને આપવાનો હોય છે. બ્રાહ્મણ જો સામે આવે તો બ્રાહ્મણને જ રસ્તો આપવાનો હોય છે. મહારાજાએ જ મુનિને તરત માર્ગ કરી આપ્યો. તેજપુંજ બાળકોને જોઈ તેમની ગતિવિધિ ઉપર નજર રાખવાનું જનક રાજાને મુનાસિબ લાગ્યું. બંને મહેલના દ્વારે પહોંચ્યા. દ્વારપાલે તેમને અટકાવીને કહ્યું કે બાળકો, આ યજ્ઞશાળામાં પ્રવેશી ન શકો. અહીં તો વૃદ્ધ અને વિદ્વાન બ્રાહ્મણોને જ પ્રવેશ કરવાનો અધિકાર છે. વળી મહારાજાની મંજૂરી વિના અંદર જઈ શકાય નહીં. અષ્ટાવક્ર બોલ્યા કે માત્ર માથાના વાળ સફેદ થવાથી માણસ જ્ઞાની થતો નથી. જ્ઞાન અને ઉંમરને કોઈ સંબંધ નથી.
અમે વેદ જાણીએ છીએ, જીતેન્દ્રિય છીએ, અમને બાળક ન ગણો. નાનો સરખો અંગાળો પણ દજાડે જ છે. દ્વારપાલ બોલ્યા, તું વેદમય વાણી ન બોલ. જ્ઞાની જ્ઞાન તો દુર્લભ હોય છે. જ્ઞાન અને જ્ઞાની તો દુર્લભ હોય છે. અષ્ટાવક્રએ કહ્યું કે શરીર વધવાથી મોટાપણું આવતું નથી. દ્વારપાલ કહે, બાળકો વૃદ્ધ પાસેથી જ્ઞાન મેળવે છે, તું બાળક છે, વૃદ્ધની જેમ શા માટે બોલે છે? અષ્ટાવક્રએ કહ્યું કે માથે પાળિયા આવવાથી વૃદ્ધ બનાતું નથી. જે જ્ઞાની છે તે વૃદ્ધ છે. બાળક હોય તો પણ જો જ્ઞાની હોય તો પંડિતો તેને વૃદ્ધ કહે છે. નતેન વૃદ્ધો ભવતી એનાસ્ય પલિતમ શિરઃ યોવે યુવાપ્ય ધીયાનસ્તમ દેવાસ્થવિર વિદુહુ. અષ્ટાવક્રએ આગળ કહ્યું કે હું બંદી સાથે વાદ વિવાદ કરવા આવ્યો છું. બાજુમાંથી પસાર થતા મહારાજાને કાને આ સંવાદો પડ્યા. તરત દરબાનને સૂચના આપી કે બંનેને અંદર આવવા દો. દ્વારપાલે જી મહારાજ કહીને મહારાજની સૂચનાનું પાલન કરી અષ્ટાવક્ર તેમજ શ્વેતકેતુને દરબારમાં જવાની પરવાનગી આપી. આખો દરબાર ખીચોખીચ ભર્યો છે. બંદી સહિત અનેક જ્ઞાનીઓ આ દરબારને શોભાવી રહ્યા છે. મહારાજ જનક રત્નજડિત સિંહાસન પર બિરાજમાન થયા છે. જ્ઞાન સભા શરૂ થવાની તૈયારી છે. દરમિયાન અષ્ટાવક્ર અને શ્વેતકેતુ આ દરબારમાં પ્રવેશ કરે છે અને આખો દરબાર ખડખડાટ હસી પડે છે. બધાને આટલા મુક્ત રીતે હસતા જોઈને મહારાજ પણ હસી પડે છે. અચાનક સન્નાટો થવાઈ જાય છે. આ સન્નાટામાં અષ્ટાવક્ર ખડખડાટ હસી પડે છે. મહારાજને આશ્ચર્ય થયું. તેઓએ અષ્ટાવક્રને પૂછ્યું કે મહારાજ, આ રીતે આપના હસવાનું કારણ શું છે? અષ્ટાવક્રએ કહ્યું કે રાજન, પ્રથમ આ દરબારનું હસવું મને સમજાયું નથી. એ કૃપા કરીને મને સમજાવશો? મહારાજ કહે છે કે તેઓ તો આપની આ વિચિત્ર દેહ રચનાને કારણે હસ્યા. કે આ જ્ઞાનીઓની સભા છે કે દેહ રચનાને કારણે હસ્યા છે, પણ આપ શા માટે હસ્યા? અષ્ટાવક્ર બોલ્યા કે રાજન, હું એટલે હસ્યો કે આ જ્ઞાનીઓની સભા છે કે ચમારોની, જ્યાં માણસ ચામડીને જોઈ વ્યક્તિના ગુણ નક્કી કરે છે. આ ચામડીની નીચે છુપાયેલ જળહળ તત્વ કોઈ જોઈ શક્યું નહીં. આ લોકો સાથે તો શાસ્ત્રાર્થ પણ શું કરવો? મહારાજને ખરી વાત સમજાઈ ગઈ અને ક્ષોભ થયો. આ અનુચિત વર્તન માટે મહારાજાને પશ્ચાતાપ થયો. અષ્ટાવક્ર બોલ્યા કે રાજન, હું તો જળ અને અહંકારી વિદ્વાન બંદી સાથે શાસ્ત્ર સંવાદ કરવા આવ્યો છું. મેં સાંભળ્યું છે કે બંદી વાદ વિવાદમાં હરાવીને બીજાને જળ સમાધિ દે છે. આજે હું એ પાપીને પાપનો દંડ આપવા આવ્યો છું. હું બ્રહ્મદ્વૈતનું પ્રતિપાદન કરવા આવ્યો છું. સૂર્ય જેમ નક્ષત્રોને નિસ્તેજ કરી નાખે છે, તેમ હું તેને નિશ્ચેદ કરી દઈશ અને તેને જલ સમાધિ દઈને જ જંપીશ. જનક રાજા કહે, તમે બંદીને જાણતા નથી, તેથી આમ બોલો છો. અષ્ટાવક્રે કહ્યું, બંદીએ મારા જેવા સાથે વાદ વિવાદ કર્યો નથી, એટલે તે આમ સિંહની જેમ ગર્જના કર્યા કરે છે. મારી સાથે ટકરાશે એટલે તે ધરી ભાંગી જતા જેમ ગાડું રસ્તામાં અટકી પડે છે, તેમ તે ચકતો પાટ થઈ જશે. અહંકારી બંદી આ ગર્જનાથી ધ્રુજી ગયો. તેનો અહંકાર જાગૃત થઈ ઉઠ્યો, પરંતુ મહારાજાની આજ્ઞા ન થાય ત્યાં સુધી એ લાચાર હતો. મહારાજ શાંતિથી બાળક અષ્ટાવક્રને સાંભળી રહ્યા હતા. મહારાજા ચકાસવા માંગતા હતા કે આ બાળક બંદી સાથે શાસ્ત્રાર્થ કરી શકે તેમ છે કે નહીં. તેથી તેઓ બોલ્યા કે મુનિવર, આપ જ્ઞાની હો તેવું લાગે છે, પરંતુ પેલા મારા આ પ્રશ્નોના જવાબ આપો, ત્યારબાદ આપ બંદી સાથે પ્રશ્નોત્તરી કરી શકશો. અષ્ટાવક્ર બોલ્યા કે હે રાજન, આપ નિઃસંકોચ પ્રશ્ન પૂછી શકો છો. જનક પૂછે છે કે કિમ સ્વિત સુપ્તમ ન નિમિષતિ, કિમ સ્વિજ્જાતમ ન ચોપતિ, કસ્ય સ્વિદ હૃદયમ નાસ્તિ, કિમ સ્વિદ્વેગેન વર્ધતે.
કોણ ઉઘાડી આંખ રાખી નિંદ્રા કરે છે? કોણ જન્મીને તરત ચાલી શકતું નથી? કોને હૃદય જ નથી? કોણ પોતાના વેગથી જ આગળ વધે છે? અષ્ટાવક્રએ જવાબ આપ્યો, મત્સ્ય સૂક્તો ન નિમિષત યંડમ જાતન ન ચોપતિ અસ્મનો હૃદયમ નાસ્તિ નદી વેગે ન વર્તતે. મત્સ્ય આંખો ઉઘાડી રાખી ઊંઘે છે. ઈંડુ જન્મ થયા બાદ ચાલી શકતું નથી. અશ્મિ માને પથ્થર હૃદય હોતું નથી. અને નદી પોતાના વેગથી જ આગળ વધે છે. મહારાજ જનક આ ઉત્તરથી સંતુષ્ટ થયા. રાજાને સ્વીકારવું પડે છે અને કહે છે કે હું તમને મનુષ્ય માનતો નથી, પણ કોઈ દેવી સત્વ માનું છું. તમે બાળક નથી, પણ જ્ઞાનથી વૃદ્ધ છો. શાસ્ત્રાર્થમાં તમારા જેવા કોઈ નથી, માટે હું યજ્ઞ દ્વાર ઉઘાડું છું. આ રહ્યો બંદી. અષ્ટાવક્ર બંદી પાસે જઈને કહે છે કે આજે તું મારી સમક્ષ કંઈ બોલી નહીં શકે. પ્રલય કાળે સળગી ઉઠેલા અગ્નિ પાસે જેમ નદીનો પ્રવાહ સુકાઈ જાય છે, તેમ તું સુકાઈ જઈશ. ચૂપચાપ ઉભો રહે. મહારાજની અષ્ટવક્ર સાથે શાસ્ત્રાર્થ કરવાની મંજૂરી મળતા બંદીનો અહંકાર આકાશે પહોંચી ગયો. તેણે આ પડકારને ઝીલી લીધો અને ગુસ્સાપૂર્વક અષ્ટાવક્રને કહ્યું કે હે બાળક, આ કોઈ રમત નથી, જીવન અને મરણનો ખેલ છે. તેથી સમજી વિચારીને પડકાર ઝીલજે. હજી ઘર ભણી પરત વળી જવાનો સમય આપું છું. તું જલ સમાધિ લેવા માટે શા માટે આતુર છે? તારા પિતા કહોડ પણ અભિમાનને વશ થઈ જલ સમાધિ પામ્યા છે. તું અભિમાન છોડ અને પાછો વળ. અષ્ટાવક્ર માત્ર હસ્યા. આ 12 વર્ષનો બાળક વિદ્વાન બંદી સાથે બાથ ભીડે છે, એ જ મહારાજા માટે મોટું આશ્ચર્ય હતું. બંદીએ અષ્ટાવક્રના કુરૂપ શરીરની હંસી ઉડાવી અને કંઈક કટુ વચન કહ્યા, પરંતુ એક વિશાળ સાગરની જેમ અષ્ટાવક્ર મૌન રહ્યા. બંદી અને અષ્ટાવક્ર વચ્ચે વાદ વિવાદ થાય છે. બંને વચ્ચે સમસ્યાઓની આપલે થાય છે. એકબીજાને બરાબર ઉત્તર આપે છે. બંદી અષ્ટાવક્રને એકના અંકથી પૂછવાનું શરૂ કરે છે. એક જ અગ્નિ ઘણી રીતે પ્રજ્વલિત થાય છે. એક જ સૂર્ય સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે. એક જ વીર ઇન્દ્ર શત્રુઓનો નાશ કરે છે અને એક જ યમ પિતૃઓનો ઈશ્વર છે. અષ્ટાવક્ર 2ના અંકથી તેને ઉત્તર આપે છે કે ઇન્દ્ર અને અગ્નિ 2 દેવતાઓ મિત્રતાપૂર્વક વિચરે છે. અશ્વિની કુમાર પણ 2 દેવતાઓ છે. રથના 2 પૈડા હોય છે અને વિધાતાએ પતિ પત્ની એમ 2 ઉત્પન્ન કર્યા છે. બંદીએ આ સામે 3ના અંકનો મહિમા દર્શાવ્યો તો ઉત્તરમાં અષ્ટાવક્રે 4નો. બંદીએ 5 ઇન્દ્રિયો વગેરેથી 5નું મહત્વ બતાવ્યું. અષ્ટાવક્રે 6 ઋતુઓ વગેરે ગણાવીને 6 અંકનું મહત્વ પ્રતિપાદિત કર્યું. આમ 12 અંક સુધી બંને એક પછી એક મહત્વ દર્શાવતા રહ્યા. હવે બંદી ત્રયોદશ એટલે 13ના અંકનું મહત્વ દર્શાવવાનું શરૂ કરે છે. ત્રયોદશી તિથિ રૂક્તા મહોગ્રા ત્રયોદશ દ્વીપવતી મહીવ. 13મી તિથિ ઉગ્ર હોય છે. પૃથ્વીના 13 દ્વીપ હોય છે. બસ આટલું અડધો શ્લોક બોલી બંદી અટકી ગયો. અષ્ટાવક્ર આગળનું ચરણ બોલી બતાવતા કહે છે કે ત્રયોદશાહાની સંસાર કેશી ત્રયોદશાદિન્ય છંદાસી ચાહુ. કહે કે કેસીએ 13 દિવસ યજ્ઞ કર્યો. અતિછંદના પણ 13 અક્ષર હોય છે. આમ કહી શ્લોક પૂરો કર્યો. બંદી શોભીલો તો પડ્યો, પણ તેણે ગર્જના કરીને કહ્યું કે તારા પિતાને જે પ્રશ્ન પૂછ્યો હતો તે જ હવે તને પૂછું છું કે પ્રકૃતિ અને પુરુષ એ દ્વૈતમાં પણ અદ્વૈત કઈ રીતે રહેલ છે તે સમજાવ. ક્ષણભર મૌન રહી અષ્ટાવક્ર ઉત્તર આપવા તત્પર થયા અને બોલ્યા કે સૂર્યથી પ્રકાશ ભિન્ન નથી, પરંતુ સૂર્ય ન હોય તો પ્રકાશ ન હોય. ગાયકથી ગીત ભિન્ન નથી,
પરંતુ ગાયક ન હોય તો ગીત ન હોય. વસ્ત્રથી તંતુ ભિન્ન નથી, પણ સૂતરલે તંતુ ન હોય તો વસ્ત્ર ન હોય. એ જ રીતે પુરુષથી પ્રકૃતિ ભિન્ન નથી. ધન્ય છે, ધન્ય છે મુનિ તમને, આમ વિજેતા થયા, આપ વિજેતા થયા છો. વિદ્વાન ગણમાં આવી રીતે પોકાર ઉઠ્યા. આમ બંદી શાસ્ત્રાર્થમાં હારી ગયો. હવે અષ્ટાવક્રે કહ્યું કે આ પહેલા હારેલા વિદ્યાપરાયણ બ્રાહ્મણોને બંદીએ પાણીમાં ડુબાડી દીધા છે. હવે બંદીને પણ ડુબાડી દો. રાજા સિંહાસન પરથી ઉતરી ને મુનિ અષ્ટાવક્રના ચરણોમાં બેસી ગયા. જનક રાજાએ કહે કે હે બ્રાહ્મણ, હું તમારી દૈવી વાણી સાંભળી રહ્યો છું. તમે સાક્ષાત દિવ્ય રૂપ છો. તમે બંદીને શાસ્ત્રાર્થમાં જીતી લીધા છે. અમે બંદી તમને સોંપીએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણે તમે કરો. મુનિએ બંદીને માફી આપી, પણ કહ્યું કે બંદી ખરેખર વરુણદેવનો પુત્ર હોય તો તેને પાણીમાં તો નાખો જ. બંદીએ હવે રહસ્ય ખોલ્યું કે માફ કરજો, મારા પિતા વરુણદેવે એક યજ્ઞ આરંભ કર્યો હતો. તે માટે વિદ્વાન બ્રાહ્મણોની જરૂર હતી. તેથી મેં આ પગલું ભર્યું હતું. જળ સમાધિ લેનાર દરેક વ્યક્તિને ત્યાંથી મુક્ત કરી પરત નદી કાંઠે મોકલી આપવામાં આવશે. દરેક વ્યક્તિ જીવંત સ્વરૂપે આપ સૌને નદી કાંઠે મળી જશે. વરુણદેવ દ્વારા પૂજિત સર્વ બ્રાહ્મણો નદીમાંથી બહાર આવ્યા. આ રીતે ઋષિ કહોડ પણ જીવંત થઈ પરત ફરે છે. પિતા પુત્રનું અનેરું મિલન થાય છે. કહોડ ઋષિ કહે છે કે હે રાજન, પુરુષ એટલા માટે અનેક કાર્યો કરી પુત્રની ઈચ્છા કરે છે. જે કામ હું ન કરી શક્યો તે મારા પુત્રએ કર્યું. આખા નગરમાં આનંદ છવાઈ જાય છે. બંદીએ ત્યારબાદ નદીમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણોએ અષ્ટાવક્રની પૂજા કરી. અષ્ટાવક્રે પોતાના પિતાની પૂજા કરી. તત્પશ્ચાત કહોડ ઋષિની આજ્ઞાથી અષ્ટાવક્ર સમંગા નદીમાં સ્નાન કરે છે અને તેમના બધા જ અંગો સીધા થઈ જાય છે અને મુનિ શરીરની દ્રષ્ટિએ સ્વસ્થ થઈ જાય છે. હરિદ્વારથી 4 માઇલ દૂર સમંગા નામની નદી આવેલી છે. તેનું મૂળ નામ મધુવિતા હતું. કહોડ ઋષિએ પોતાના દીકરા અષ્ટાવક્રને તેમાં સ્નાન કરાવ્યું. તેથી તેના આઠેય અંગો સરખા થયા. ત્યારથી આ નદીનું નામ સમંગા એટલે કે સરખા અંગ કરનારી નદી પડ્યું છે, એવી લોકવાયકા છે. રાજા જનક આત્મજ્ઞાની હતા, છતાં પણ અષ્ટાવક્રને વિધિવત ગુરુ ઘોષિત કરી પોતાની પાસેથી નિર્વાણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. તેમની પાસેથી અષ્ટાવક્ર સહર્ષ આ આમંત્રણ સ્વીકારે છે અને શરૂ થાય છે ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ. આ દિવ્ય સંવાદ એ જ અષ્ટાવક્ર ગીતા. આ સંવાદને કૌશિકેય મહાસંહિતા પણ કહેવાય છે. અષ્ટાવક્રનું બીજું નામ કૌશિકેય હતું. બીજા દિવસે રાજા અષ્ટાવક્ર મુનિ સાથે જંગલમાં વિહાર કરવા નીકળે છે. ત્યારે એક ઘોઘુર વૃક્ષ નીચે બેસે છે. આ સમયે અષ્ટાવક્ર મુનિ બોલ્યા, કે હે મહારાજા, માત્ર ક્ષણમાં જ આત્મજ્ઞાન થઈ શકે છે. મહારાજ જનક નમ્રતાપૂર્વક બોલ્યા કે કઈ રીતે ગુરુજી? અષ્ટાવક્રજી કહે છે કે પ્રથમ ગુરુજીનો વિધિવત સ્વીકાર કરો, પછી જ આ જ્ઞાન આપી શકાય. મને ગુરુજી તરીકે સ્થાપિત કરી સંકલ્પ કરો, ગુરુ દક્ષિણા અર્પણ કરો. રાજા જનક આસ્થાપૂર્વક સંકલ્પ કરી અષ્ટાવક્ર મુનિનો ગુરુ તરીકે સ્વીકાર કરે છે અને ગુરુ દક્ષિણામાં તન, મન અને ધન એટલે કે રાજપાટ સર્વસ્વ અર્પણ કરી દે છે. અડાબીડ જંગલમાં વૃક્ષની નીચે આ અદ્વિતીય ઘટના બની ત્યારે માત્ર ગુરુ અને શિષ્ય જ સાક્ષી હતા. અષ્ટાવક્ર મુનિએ ગુરુપદ સહર્ષ સ્વીકાર્યું. ત્યારે જનક રાજાએ અષ્ટાવક્ર મુનિને કહેતા સાંભળ્યા કે હે રાજન, તું નિત્ય, શુદ્ધ, બ્રહ્મ, મુક્ત, અદ્વૈત, ચિદ બ્રહ્મ છે.
પણ અનાત્મા દેહને આત્મા માનીને ભવાટવીમાં ભટકી રહ્યો છે. ન રાગ કે ત્યાગ, ન બંધન કે મુક્તિ, બસ તું અને તું જ છે. ઘોડા પર સવાર થવાના અંતરાલના સમયમાં રાજાને આ અદ્વિતીય અદ્વૈત બ્રહ્મની અનુભૂતિ થઈ ગઈ. રાજા કૃત્ય થઈ ગયો. હવે જાણવાનું, છોડવાનું કે મેળવવાનું કશું રહ્યું નહીં. અન્ય કશું છે જ નહીં. તો પછી કોનાથી આસક્તિ કે કોનાથી વિરક્તિ, બંધન કે મુક્તિ? આ જ એનો કેન્દ્રીય સૂર છે. રાજા જનક મિથિલા નગરીના મહારાજા છે અને યાજ્ઞવલ્ક ઋષિના શિષ્ય છે. જ્ઞાન દરબારમાં આત્મજ્ઞાન સત્સંગમાં રાજા જનક મુનિ અષ્ટાવક્રથી ખૂબ પ્રભાવિત થાય છે. તેની જ્ઞાન પીપાસા વધુ તીવ્ર બને છે. અષ્ટાવક્ર મુનિ સિંહાસન પર બિરાજ્યા છે. રાજા જનક એમના ચરણમાં બેસી પ્રશ્ન કરે છે. જનક ઉવાચ કથમ જ્ઞાનો વાપ્નોતિ, કથમ મુક્તિર્ભવિષ્યતિ, વૈરાગ્યંચ કથમ પ્રાપ્ત, એતદ બ્રૂહિ મમ પ્રભો. જનક બોલ્યા કે કેવી રીતે મળે જ્ઞાન, કેમ પામું મોક્ષને, કઈ રીતે વૈરાગ્ય હો, કૃપા કરી કહો પ્રભુ. હે પ્રભુ, જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, મુક્તિ કેવી રીતે મળે, વૈરાગ્ય કઈ રીતે થાય, એ મને કૃપા કરી કહો. અષ્ટાવક્ર ગીતાના આ પ્રથમ શ્લોકમાં જ વામન અવતારની જેમ જનક 3 પગલા માંગી લે છે. મહારાજ જનક આત્મજ્ઞાની છે, છતાં જ્ઞાન કઈ રીતે મળે તેવો પ્રશ્ન પૂછે છે. એમને એ ખ્યાલ છે કે શુદ્ધ જ્ઞાન વિના કશું વળી શકે નહીં. એ જ મુક્તિના પદ પર લઈ જશે એવો એને વિશ્વાસ છે. અને એ જ એટલે કે શુદ્ધ જ્ઞાન જ વૈરાગ્યની ચાવી છે. જ્યારે તમને કોઈ વસ્તુનું વાસ્તવિક યથાર્થ જ્ઞાન થાય કે આ વસ્તુ તમારા કંઈ કામની નથી, તો એ વસ્તુ આપોઆપ છૂટી જાય છે. જે આપોઆપ છૂટી જાય અને મેં છોડ્યું એવો અહંકાર ન થાય, તે જ ત્યાગ છે. જેના થકી ત્યાગ પ્રગટ થાય તે વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં એકરૂપ થઈ જાય ત્યારે મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. મહારાજ જનક અહીંયા 3 જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એવો સીધો પ્રશ્ન કરે છે. તો નિષ્કર્ષ એવો કાઢી શકાય કે પ્રથમ જ્ઞાન, આ જ્ઞાન દ્વારા વૈરાગ્ય અને આ વૈરાગ્ય દ્વારા મુક્તિ. આ શ્લોક દ્વારા અષ્ટાવક્ર ગીતાનો પ્રારંભ થયો. કુલ 20 પ્રકરણોમાં કે અધ્યાયમાં કુલ 298 શ્લોક છે. આત્મતત્વની બધી જ વાતો સુપેરે આમાં આવરી લીધી છે. અષ્ટાવક્ર ગીતાની ઉપર ચલી થોડી વાત આપણે કરીએ. આ દિવ્ય સંવાદ 2 આત્મજ્ઞાની બોધિઓનો છે, આત્મબોધિઓનો છે, જે કોઈ પણ ગીતા સંવાદ કરતા ચડિયાતો છે, કે વિશેષ છે. એક ઝલક લઈએ. દ્વંદ્વથી પર અદ્વૈત આત્માનું મહિમાગાન કરાવી અષ્ટાવક્ર ગીતા અન્યથા સમૃદ્ધિ એવા વેદાંત સાહિત્યમાં પણ અદ્વિતીય છે. અષ્ટાવક્ર ગીતા વેદ, ઉપનિષદ કે ગીતા સાહિત્ય સર્વથી પર છે. અષ્ટાવક્ર ગીતામાં આત્માનું નિરૂપણ વેદોપનિષદ કે ગીતામાંના આલેખનને પણ અતિક્રમી જાય છે. અષ્ટાવક્ર ગીતા અદ્વૈત વેદાંત સાહિત્યમાં એકમેવ અદ્વિતીય પુસ્તક છે. આત્મા માટે અષ્ટાવક્ર ગીતા નવા જ શબ્દો પ્રયોજે છે, જે આ પહેલા અદ્વૈત વેદાંત સાહિત્યમાં આત્માના અર્થમાં ભાગ્યે જ પ્રયોજાયા છે. આ મેં વાંચ્યું ને એટલે મને એમ થયું કે કયા શબ્દો પ્રયોજાય છે, ચાલો જોઈએ તો ખરા. એટલે જોઈએ. આ પણ એક વૈચારિક લાક્ષણિકતા છે. જોકે આનો અર્થ એવો નથી કે અષ્ટાવક્ર ગીતામાં ઉપનિષદોના શબ્દો પ્રયોજાયેલા નથી. ઉચ્ચતમ તત્વચિંતનના ક્ષેત્રમાં ઉપનિષદ વગર તો કોને ચાલે. શાંત, શિવ, સુંદર, પ્રિય, અદ્વૈત, પૂર્ણ સ્વર, રસ, વિગ્રહ વગેરે સર્વ શબ્દો ઉપનિષદ સાહિત્યમાં પ્રયોજાયેલા છે જ. કોઈ પણ પ્રકારના સમાધાન વગરની અદ્વૈત સિદ્ધિ જે અષ્ટાવક્ર ગીતાએ સાધી છે, તે વેદાંત સાહિત્યમાં વિરલ છે. જુઓ કેવા નવા શબ્દો પ્રયોજ્યા છે. અષ્ટાવક્ર ગીતા પ્રમાણે આત્મા નિરંજન એટલે કે ડાઘ વગરનો, ગત દ્વંદ્વ એટલે દ્વંદ્વ વગરનો,
અરૂપિત એટલે વર્ણન ન થઈ શકે તેવો, નિર્વિભાગ એટલે ભાગ પાડી ન શકાય તેવો, કૈવલ્ય એટલે એકલો, નિર્વિશેષ એટલે કોઈ પણ વિશેષતા વગરનો, નિઃસ્વભાવ સ્વાભાવિક ગુણધર્મો વગરનો, વિમલ એટલે કે સ્વચ્છ, નિષ્ક્રિય એટલે ક્રિયા વગરનો, રવિ, નિર્વિમર્શ વિભાવના વગરનો, નિરુપાધિક કોઈ પણ આંતરિક ગુણ વગરનો, કુટસ્થ કસામાંય ન લેપાતો, નીરસ રસ વગરનો, નિરિન્દ્રિય ઇન્દ્રિય વગરનો, નિષ્પ્રપંચ વિસ્તાર વગરનો, નિરાયાસ કોઈ પણ પ્રયત્ન વગરનો, આનંદ શાંત શિવ, અકિંચન ભવ એટલે કસામાંથી ન જન્મેલો, વગેરે વગેરે આવા લક્ષણ ધરાવતા આત્માનું પ્રતિપાદન અષ્ટાવક્ર મુનિએ પોતાના ગ્રંથમાં કર્યું છે. આપણે અષ્ટાવક્ર ગીતાના હાથને થોડો સ્પર્શીએ તો અષ્ટાવક્ર ગીતા કહે છે કે ભાઈ તું વિવિધ શાસ્ત્રોનો અનેક રીતે વિસ્તાર કરે કે તેનો અભ્યાસ કરે તો પણ એ ભૂલ્યા સિવાય તેને સ્વસ્થતા પ્રાપ્ત થવાની નથી. આ અષ્ટાવક્ર ગીતાનું ક્રાંતિકારી વિધાન છે. આ શાસ્ત્રોમાં આપણા દેશમાં અને કોઈ પણ સમયમાં ઉદ્ભવેલ ગ્રંથોનો સમાવેશ થાય છે. અષ્ટાવક્ર ગીતાએ પ્રબોધેલી અવસ્થાને પ્રાપ્ત કરવી હોય તો શાસ્ત્રને પણ ભૂલી જવા પડે. સ્વામી વિદ્યારણ્ય તેમના પંચદશી ગ્રંથમાં કહે છે કે બુદ્ધિશાળીએ ગ્રંથોનો અભ્યાસ કરી વારંવાર તેના પર વિચાર કરી જેમ ધાન્યની ઈચ્છા રાખનારો કુશકીને ત્યજી દે છે તેમ તેણે પણ ગ્રંથોને ત્યજી દેવા જોઈએ. શંકરાચાર્ય પણ વિવેક ચૂડામણીમાં કહે છે કે પરમ તત્વને જાણ્યા વગર શાસ્ત્રોનો અભ્યાસ નિષ્ફળ છે અને પરમ તત્વને જાણ્યા પછી શાસ્ત્રોનો અભ્યાસ નિષ્ફળ છે. બંને રીતે શાસ્ત્રો નિરર્થક છે. તો પછી અષ્ટાવક્ર ગીતાએ પ્રબોધેલી આત્માદ્વયની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? અષ્ટાવક્ર ગીતાનો ઉત્તર અત્યંત બૌદ્ધિક અને તાર્કિક છે. જો પોતે મુક્ત છે એવી સભાનતા હોય તો તે મુક્ત છે અને જો પોતે બંધનમાં છે એવો એને અનુભવ થતો હોય તો તે બદ્ધ છે. 1/11 એટલે પહેલા જ પ્રકરણમાં સ્પષ્ટ કહ્યું કે મુક્તાભિમાની મુક્તો હિ બધો બદ્ધાભિમાન્યપી કિમ બંધન તિહ સત્યેયમ યામતિ સા ગતિર્ભવેત. મુક્ત માને મુક્ત તે બદ્ધ બંધાતો સ્વયં મતિ એવી ગતિ થાતી સત્ય જે લોકો વદે. આપણે જેવું ધારીએ છીએ તેવા જ બનીએ છીએ. મન વચન અને કર્મથી તમે તમારી જાતને શું માનો છો તે ખૂબ મૂલ્યવાન છે. આ ચરિત્ર ચર્ચાને અંતે અષ્ટાવક્ર ગીતાના રસપ્રચુર સમશ્લોકો થોડાક અહીં રજૂ કરું છું. આપ અષ્ટાવક્ર ગીતાના અભ્યાસથી આખા ફળો પ્રાપ્ત કરી શકશો. સમશ્લોકી ગુજરાતી અનુવાદના થોડા નમૂના આ પ્રમાણે છે કે જેવી રીતે ઘટમાં અંદર બાર વ્યોમ સર્વભૂતોમાં એ રીતે વસી રહ્યા ભગવંત. આ શેરડીના રસમહી શર્કરા સર્વત્ર છે એ રીતે આ વિશ્વમાં હું વ્યાપ્ત છું કણકણમહી. બ્રહ્મને જાણ્યા પછી પાપ પુણ્ય સ્પર્શે નહીં. ધુમાડાથી કોઈ દી આકાશ ઢંકાતું નથી. ન ઈચ્છા ન ચિંતા ન તજવું ન લેવું ન હરખે ન કોપે કહો મુક્ત એને. સાધુ યોગી અને ઋષિ જ્ઞાનના નિધિ સમા એને જોઈ વૈરાગ્યથી શાંતિ કોણ ન અનુભવે. જન્મ મૃત્યુ સુખ દુઃખે દેવયોગે નિશ્ચયી સાધ્ય યત્ન કર્મમાં તે વિરક્ત માનવી. વિષયોમાં ડૂબે નહીં ન ભેટે વિષયોને છતાં પ્રાપ્ત અપ્રાપ્તને ભોગવે નિર્લેપ હોતે મુક્તજન. ભાવ કે અભાવ વીણ પરિતૃપ્ત ઈચ્છા વિહીન નાની જન બધું કરે છતાં તે કરતો નથી. જ્યારે જે છે તે કરે શુભ કે અશુભ હો કરે કર્મ જ્ઞાની જન સ્પૃહા વિના બાલવત. લોકોમાં દોડે નહીં ન દૂર અરણ્યમાં જતો યથાર્થ જીવે ધીર જ્યાં ત્યાં રહે સમભાવથી. આ હતા થોડા મધુરા સમશ્લોકી અનુવાદિત શ્લોકો જે અષ્ટાવક્ર ગીતાના જુદા જુદા પ્રકરણમાંથી સંકલિત કરેલા હતા. આપણો આશય અષ્ટાવક્ર ગીતાના ઊંડાણમાં જવાનો ન હતો પણ ચરિત્રમાંથી પસાર થતા હતા ત્યારે અષ્ટાવક્ર ગીતાની એક ઝલક માણી લેવાનો ઉદ્દેશ ખરો. અષ્ટાવક્ર ગીતા ઉપર ઓશો રજનીશજીના પ્રવચનો પણ 8 ભાગમાં ઉપલબ્ધ છે. તેમણે તેને મહાગીતા કહી છે.
તેમ ગઈકાલે શ્રી સેલડિયા સાહેબે ટ્વીટ કરી આપણને જણાવેલ. અન્ય પણ ઘણા અભ્યાસોની ટીકાઓ ઉપલબ્ધ છે. ત્યારે આપણે પ્રોફેસર સેલડિયા સાહેબને વિનંતી કરશું કે તેઓ અષ્ટાવક્ર ગીતા ઉપર પ્રકાશ પાડી આપણને સૌને લાભાન્વિત કરે. ઉપરોક્ત બધી વિગત મેં શ્રી દીપક ત્રિવેદી દ્વારા સંપાદિત આ અદ્વૈતનું ભવ્ય ગીત અષ્ટાવક્ર ગીતામાંથી સંકલિત કરેલું છે. તે માટે તેમનો ઋણી છું. આ પુસ્તક તેમણે ગુજરાતી ભાષાના ઉપલબ્ધ આ વિષયના ઘણા પુસ્તકોના અભ્યાસ કરીને રચ્યું છે. વિશેષ વાત એ છે કે દરેક શ્લોકનો કવિતામય સમશ્લોકી ગુજરાતી અનુવાદ એમણે પ્રયોજ્યો છે. વળી ગુજરાતી ભાષાના 258 કવિઓની કવિતાના સંદર્ભ પણ જે તે શ્લોકને અનુરૂપ જગ્યાએ તેમણે મૂક્યા છે. દીપકભાઈ ત્રિવેદી દ્વારા સંકલિત અને નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા આ પુસ્તક આ વિષયના ઉપલબ્ધ જૂજ પુસ્તકોમાં નવી અને અનેરી ભાત પાડતો અભ્યાસપૂર્ણ ગ્રંથ છે. દીપકભાઈ ત્રિવેદીનો ફરી આભાર માની